टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં પીસીઆઈ અધ્યક્ષ મોન્ટુ પટેલ સાહેબે તપાસના મામલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની તપાસમાં હવે ઈડી પણ ઝંપલાવશે। ઈડીએ કેસની વિગતો મેળવીને આગામી સમયમાં તપાસ હાથ ધરવાના છે। કોલેજોને માન્યતા આપવા લાંચ લીધાનો મોન્ટુ પટેલ પર આરોપ લાગ્યો છે। માળખા વગરની 23 જેટલી ફાર્મસી કોલેજોને મંજૂરી આપ્યાનો આક્ષેપ છે। સીબીઆઈ અમદાવાદ સ્થિત મોન્ટુ પટેલના બંગલે દરોડાની કાર્યવાહી કરી હતી અને દિલ્હીમાં પણ પીસીઆઈ ઓફિસ મોન્ટુ પટેલના ઘરે તપાસ અર્થે પહોંચી હતી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આખરે આ સમગ્ર મામલે એક બાદ એક તપાસનો ધમધમાટ શરૂ હતો। ઈડીની તપાસથી આખરે કેટલો ફરક હવે પડશે? જયેશ, જે પ્રકારે આખો જે મામલો સામે આવ્યો, સીબીઆઈએ કેસ દાખલ કર્યો અને ત્યારબાદ જે તપાસ શરૂ કરી છે, તપાસમાં ઘણી બધી બાબતો સામે આવી છે અને એ તપાસમાં જે નાણાંની હેરફેર થઈ છે, એટલે આપણે જોઈએ તો ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં જે પ્રકારે કોલેજોને મંજૂરી આપવામાં આવી છે ને એ પણ બેફામ રીતે, કોઈ પણ ધારાધોરણો અને નિયમોનું પાલન કર્યા સિવાયની, ત્યારે આ પ્રકારની જે મંજૂરી થઈ છે અને જે તપાસ આખી છે તપાસ સીબીઆઈ કરી રહી છે, ત્યારે એના આધારે જ ઈડીએ પણ જે છે આ સમગ્ર મામલાની વિગતો મેળવી છે અને ક્યાં નાણાંની હેરફેર થઈ છે અને દેશ બહાર પણ ક્યાંય નાણાં મોકલવામાં આવ્યા છે કે કેમ, કે પછી ગેરકાયદેસર રીતે હવાલા નેટવર્કનો ઉપયોગ કરીને રૂપિયા મોકલવા માટેની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે કેમ, ત્યારે આ સમગ્ર વિષયની જે તપાસ છે એ તપાસ ઈડી દ્વારા પણ કરવામાં આવશે। અત્યાર સુધી આ કેસની વાત કરીએ તો 6 જેટલા લોકોની ધરપકડ આમાં કરી લેવામાં આવી છે અને મહત્વની બાબત એ છે કે એમાં એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કાઉન્સિલના જે ડોક્ટર્સ છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે, કારણ કે ઇન્સ્પેક્શન માટેની જે પ્રક્રિયા તેઓ કરવા જતા હતા ત્યારે એ પ્રક્રિયામાં તેઓએ આડેધડ રીતે ધારાધોરણો જોયા વગર જે મંજૂરી આપી છે અને જે પ્રકારે મોન્ટુ પટેલ સહિતના લોકોની સામે ફરિયાદ થઈ છે, કુલ 36 લોકો છે જેમના સામે તપાસ કરવામાં આવી રહી છે અને હજી આ મામલામાં ઘણી બધી ધરપકડ થવાની બાકી છે અને ઘણા બધા તથ્યો સામે આવવાના બાકી છે કે આ કેસ જે છે એ કેસના આંકડો ક્યાં સુધી જાય છે અને જે પ્રકારે ફાર્મસી કોલેજોને બેફામ મંજૂરી આપવામાં આવી છે ત્યારે એમાં જે સર્ટિફિકેટ કે જે પણ ડિગ્રી કે ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવેલા છે ત્યારે એ કેટલા વ્યાજબી છે, શું છે, બધી જ બાબતોની જે તપાસ છે તપાસ સીબીઆઈ પણ કરશે, પરંતુ આ નાણાંની હેરફેર વાળો જે મામલો છે એ મામલામાં હવે ઈડી પણ તપાસ કરવાની છે। બિલકુલ, આભાર સચિન। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ઈડીની એન્ટ્રીથી આ સમગ્ર મામલે તપાસ વધુ સઘન થશે અને મોટા ખુલાસા થવાની હજુ પણ શક્યતા જોવા રહી છે।